તો ગાઈસ જો કેવા બુડબુડિયા બોલે જો બડબડ 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 શરૂ થઈ ગયા. નળની લાઈન નળનું પાણી એની લાઈન તૂટી કેવો અવાજ આવે. આપણે છે ને બહાર જવાનું છે એટલે આપણે રેડી થઈ ગયા છીએ અને રાહ જોઈને અહીંયા ઊભા છીએ જો, કારણ કે અમે 3-4 જણા એકારે જઈએ. કેટલો અવાજ આવે જો ત્યાંથી, બીક લાગે જો. તો બધા વિડીયોમાં બના રહેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, પ્યારી પ્યારી કોમેન્ટ કરજો. અમે હવે જોઈએ છીએ 1-1.5 વાગ્યાની બસ છે પણ ખબર નહીં હવે મળી જાય કે ન મળે કે એ તો જાય પછી ખબર પડે. અત્યારમાં વહેલું વહેલું જવું ને બહુ અઘરું, તો બહુ બધું આપણે વહેલું કામ કરવું પડે. તો આપણે અહીંયા ઊભા છીએ અને હવે જશું દરવાજો બંધ નથી રાખી જાય છે પણ એ રાહે ઊભી છે. તમે કીધું એક આપણે ઉતરી ગયા. અમને સરસ મજાની રિક્ષા મળી ગઈ ને જો આપણી રિક્ષા આવી છે. રિક્ષા મળી ગઈ. પથ્થરની ખાણ બધી પકડવાનું. તો ગાઈસ આપણે ફાઇનલી છે ને અહીંયા હાઈવે ઉપર છીએ. મહુવા ને પાલીતાણા શું કહેવાય મેઇન ચોકડી કઈ છે વિડીયોમાં જોવે એને ખબર પડી જાય. તો અહીંયા બેઠા છીએ કારણ કે વાહનની રાહ જોઈએ ને આપણે જવાનું છે વડાલ. તો હવે વડાલ જવાનું છે ને આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ ને વાહનની રાહ જોઈએ છે, કારણ કે કેટલું ઊભું રહેવાનું થશે એ ખબર નહીં ક્યારે મળે. જો બહુ બધા વાહન જાય છે, કારણ કે ગામડામાં નીકળીએ ને ત્યારે બહુ તકલીફ ને જાનની બસો જો કેટલી બધી છે. વરાજાની ગાડી જો કેવા બોટાન વિડીયો કે વરાજો ઉતરે છે એક પછી એક ગાડી છે. બધા હોલ્ટ કર્યો ગાઈસ ને હવે વાહન મળે તો સારું. વિડીયો ઉતરતો નથી ને બધી તમને ગાડીઓના જો થપ્પા છે બધા જાય. કામળિયા પરિવારમાં જ ગાડી છે. ઠીક કામળિયા પરિવારના ઓલી બસ ગઈ ને ઈ. તો ગાઈસ જો જાની કેટલી મોટી કામળિયા પરિવારની જાન બહુ મોટી. એક પછી એક ગાડીઓ આવે છે ગાઈસ. તો લાઈનમાં ગાડી ગોઠવાઈ ગઈ છે જો કામળિયા પરિવારની. એક પછી એક ગાડીને લાઈનમાં ગોઠવે છે બધી આગળ. હવે વરાજન ગાડી આવે છે ગાઈસ જો જાય કામળિયા પરિવાર. હાલો વરાજો તો બહુ ખુશ છે. લાકડાના લાડુ ખાવા જાય છે.
એવું છે બસ તો આગળ વહી ગઈ એટલે હવે આ બધી ફોર વ્હીલો તો 10 ફોર વ્હીલ ગાઈસ ગઈ ને 11મી ને 12મી ને આ એન્ટ્રી પાડે ફોર વ્હીલો લઈ લે હા એન્ટ્રી વાળા છે બધા પાછા ગાડીમાં એક એક બબે જ બેઠા છે પણ ગાડી ચાચી કરી છે એ બસ જાનની જ છે લગભગ એ બૈરાવની ગઈ આ કામળી આ 13મી બસ આ પોલીસ વાળાની 14મી તો ગાઈઝ એક પછી એક ગાડી ઓલી બસ તો આમ વહી ગઈ અમારી બસ નથી આવતી બોલો આટલી બસો વહી ગઈ આપણે ગાડીઓ લઈ લઈને જાય છે અત્યારે મોડા મોડા જાન ક્યારે પહોંચશે ને ખુલે કાને હાલો આ ટ્રક આવે ટ્રકે ભરેલો છે ડુંગળીનો અને અમને વાહન નથી